જૂનાગઢ ભવનાથના મહંત હરિગીરી બાપુ સામે પોલીસમાં અરજી થઈ છે। બ્રહ્મલીન થયેલા તનસુખગીરી બાપુના પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ સામે અરજી આપી છે। તનસુખ બાપુના પરિજનોનો દાવો છે કે ભીડભંજન જગ્યા તેમની ખાનગી માલિકીની છે। આ જગ્યા તેમને કોઈ દ્વારા આપવામાં નથી આવી। આ જગ્યા જૂનાગઢના નવાબના શાસન વખતથી તેમના પરિજનો પાસે જ હોવાનો તેમનો દાવો છે। માલિકીની જગ્યામાં ગેરકાયદે પ્રવેશ કરી ચાદર વિધિ કર્યાનો પરિવારે આક્ષેપ લગાવ્યો। આ બાપુ મહંત હતા, એ અમારા કુટુંબના હતા એ તો નહીં, પણ એના કાયદાના વારસદાર છે ને અમારી માલિકીની જગ્યા છે, કોઈ સાર્વજનિક જગ્યા નથી કે કોઈ સરકારે ફાળવેલી જગ્યા નથી, અમારે માલિકીની જગ્યા છે। નવાબ વખતથી 1938 પહેલાનો અમારો કબજો છે। એ દસ્તાવેજ મેં ફરિયાદ સાથે રજૂ કર્યા છે અને હરિગીરી બાપુની આવી ગેરકાયદાની પ્રવૃત્તિ સામે પ્રેમગીરી બાપુ છે એના વિશે પણ પેપરની અંદર જે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોમાં પોતે ફસાયેલો હોય આવા વ્યક્તિને ત્યાં મહંત તરીકે કે જગ્યામાં બેસાડી આખા સનાતન ધર્મને લાંછન પહોંચાડવાનું કાર્ય જે થાય છે એની અમે સરકાર યોગ્ય પગલાં લઈએ એ માટે ફરિયાદ કરવા આવ્યા।